હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે તમારા ઓલ્ડ સિલેબસની અંદર 5th સેમમાં આવતું હતું અને ન્યૂ સિલેબસની અંદર તમારા 6th સેમની અંદર આવે છે. ટોપિક સેમ છે, હેલિકલ સ્પ્રિંગ. આ વિડીયોની અંદર જોવાના છે. સો ન્યુમેરિકલ સોલ્વ કરીશું, એના પહેલાં આપણે એક્સપ્લેનેશન જોઈશું. એ સિવાય આપણે ઓલરેડી ઘણા બધા વિડીયોઝ ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ અપલોડ કરેલા છે. સો ઉપર આઈ બટન પર ક્લિક કરશો, ત્યાંથી તમને પ્લેલિસ્ટ મળી જશે, એ જોઈ લેજો. એ સિવાય કેટકેમના બી આપણે આઈએમપી મૂકેલા છે, સો એ બી તમે જોઈ લેજો, જે ન્યૂ સિલેબસના છે. ઓકે, સો જે બી ફોર્મ્યુલાઝ છે અહીંયા મેં લિસ્ટ આઉટ કરી દીધી છે. સૌથી પહેલાં તો તમારે કોઈ બી ન્યુમેરિકલ આવશે. હા, હવે બીજી એક વસ્તુ કે જે સ્પ્રિંગ જે છે એના બે ટાઈપના સમ્સ આવશે. એક છે તમારું હેલિકલ સ્પ્રિંગ આવશે, બરાબર, અને બીજું જે આવશે તમારી ઇલિપ્ટિકલ સ્પ્રિંગ છે. ઓકે, અથવા તો સેમી ઇલેપ્ટિકલ છે. ઓકે, તો એવો કોઈક આવશે. તો બંને અલગ અલગ છે, તો ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખાલી હેલિકલ સ્પ્રિંગ માટે. ઓકે, ઓલરેડી તમે આ જે છે ને હેલિકલ સ્પ્રિંગ, જો તમને યાદ હોય તો તમે થર્ડ સેમની અંદર સોમની અંદર આ ટોપિક આવતો હતો, સેમ ટોપિક. ઓકે, સો તમને ઓલરેડી આવડતો જ હશે અને આ સમ તો કરવાના જ. ઓકે, તો સૌથી પહેલાં તમારે શોધવું પડશે વાઇઝ ફેક્ટર. વાઇઝ ફેક્ટરને આપણે કે વડે ડિનોટ કરીએ છીએ, 4c-1/4c-4. સી શું છે? તો સી છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, જે તમને એક્ઝામ્પલની અંદર આપેલો છે. તો તમને સૌથી પહેલાં શું મળી જશે? વાઇઝ ફેક્ટર. એના પછી મળશે વાયર ડાયામીટર. તો વાયર ડાયામીટર બરાબર કેપિટલ ડી અપોન સ્મોલ ડી. ઓકે, હવે એ જે વેલ્યુ આવે એને આપણે શિયરમાં ચેક કરવી પડશે. તમને એક્ઝામ્પલની અંદર શિયરની વેલ્યુ આપી દીધી હોય કે સમજો શિયર સ્ટ્રેસ ઇક્વલ ટુ 50 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણે અહીંયા વેલ્યુ મૂકવાની, આપણી જોડે બધો ડેટા હશે આપણી જોડે. ઓકે, અને વેલ્યુ મૂકી અને શિયર સ્ટ્રેસની વેલ્યુ શોધવાની. અને શિયર સ્ટ્રેસની વેલ્યુ 50 કરતાં કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ. તો આપણી જે ડિઝાઇન છે, મતલબ જે વાયરની આપણે વેલ્યુ શોધી છે, એ કેવી છે? સેફ છે. ન્યુમેરિકલ કરીશું એટલે તમને આઈડિયા આવશે. ઓકે, હવે નંબર ઓફ કોઇલ. ઓકે, સો 8 ઇન્ટુ n ઇન્ટુ પીડી ક્યુબ બાય GD⁴. જીની વેલ્યુ તમને એક્ઝામ્પલમાં આપેલી હશે. એન આપણે હમણાં જ શોધ્યા, સોરી, એન આપણે શોધવાના છે. ડિફ્લેક્શન તમને આપેલું હશે, બરાબર. 8ની વેલ્યુ ખબર છે. પી લોડ, બરાબર. ડી ખબર હશે, સ્મોલ ડી ખબર હશે. તો તમને શેની વેલ્યુ મળી જશે? નંબર ઓફ એક્ટિવ કોઇલની. ઓકે, હવે સોલિડ લેન્થ. સોલિડ લેન્થ પૂછાતું નથી, તમને પૂછાય છે ફ્રી લેન્થ. ઓકે, તો પણ ફ્રી લેન્થ શોધવા માટે સૌથી પહેલાં આપણે શોધવી પડે સોલિડ લેન્થ. તો સોલિડ લેન્થ બરાબર શું થશે? તો કે n+2 ઇન્ટુ ડી. એન તમને મળી જશે નંબર ઓફ એક્ટિવ કોઇલ. ડી તમને ખબર છે, તો તમને સોલિડ લેન્થ મળી જાય. ઓકે, હવે આવે છે સ્પ્રિંગ સ્ટીફનેસ. ઓકે, બે વસ્તુ અલગ છે. જોજો, આને કહેવામાં આવે છે ડિફ્લેક્શન અને આને કહેવામાં આવે છે સ્ટીફનેસ. તો સ્ટીફનેસનો સિમ્બોલ છે ક્યુ. ડેલ્ટા પી અપોન ડેલ્ટા. ઓકે, આ કેપિટલ ડેલ્ટા છે, આ સ્મોલ ડેલ્ટા છે. તો ડેલ્ટા પી એટલે શું થશે? તો કે જે લોડ આપ્યો હશે, તમને આપ્યું હશે પી મેક્સ અને પી મિનિમમ. મતલબ મિનિમમ કેટલો લોડ લાગે છે સ્પ્રિંગ ઉપર અને મેક્સિમમ કેટલો લાગે છે, બંનેની માઇનસ, એટલે શું થશે? તમારું ડેલ્ટા પી. ઓકે, અને આ ડેલ્ટા શું છે? તો તમારું અહીંયા ડિફ્લેક્શન, એ આપેલું જ હશે. અને બીજું જ ઇક્વેશન છે, તરત વાપરવાનું થશે ડેલ્ટા મેક્સિમમ. તો ડેલ્ટા મેક્સિમમ ક્યારે યુઝ થશે? જ્યારે પી મેક્સિમમ હશે, બરાબર. સ્પ્રિંગ હોય આપણી જોડે, તેનું ડિફ્લેક્શન ક્યારે થશે? જ્યારે અહીંયા મેક્સિમમ લોડ લાગતો હશે ત્યારે. તો પી મેક્સ અપોન સ્ટીફનેસ. તો તમને અહીંયાથી શું મળી જશે? અહીંથી મળશે તમને ડેલ્ટા મેક્સ. હવે તમારે શું શોધવાની છે? ફ્રી લેન્થ, કે આ પૂછાય છે. સો ફ્રી લેન્થ બરાબર સોલિડ લેન્થ, જે આપણે અહીંયા ઉપર શોધી એ, પ્લસ ડેલ્ટા મેક્સ અહીંયા શોધીશું એ, પ્લસ ક્લિયરન્સ. ક્લિયરન્સ તમને આપેલું હશે 0.15. ઓકે, અરે સોરી, અઝ્યુમ કરવાનું આવશે 0.15. અને છેલ્લું આપણે શોધવાનું પૂછી શકે પીચ. સો પીચનું ઇક્વેશન છે એલ. એલ એટલે કઈ થશે? તમારી ફ્રી લેન્થ માઇનસ 2D ડિવાઈડ બાય ડેલ્ટા. ઓકે, અહીંયા એન આવશે. ઓકે, નંબર ઓફ એક્ટિવ કોઇલ. તો આ તમારું શું થઈ ગયું? ફોર્મ્યુલા. એકવાર શાંતિથી સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, મેં થોડું ઝૂમ આઉટ કર્યું છે. એકવાર શાંતિથી આનો સ્ક્રીનશોટ લઈ અને મેં પ્રિપેર કરી લો. આપણે વિડીયોઝની અંદર ને આ વિડીયોની અંદર જ આપણે એનો જે ન્યુમેરિકલ છે જોવાના છે.
મેં એ રીતે ટ્રાય કર્યું છે કે આની અંદર બધો જ જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આવી જાય. ઓકે, ટોટલ 5 વસ્તુ આપણે શોધવાની છે. અગેન શું નામ છે, મેં તમને હમણાં જ કીધું કે હેલિકલ સ્પ્રિંગનો ન્યુમેરિકલ હશે. ઓકે, રેન્જ ઓફ મેક્સિમમ લોડ અને મિનિમમ લોડ. તો સૌથી પહેલાં આપણે ડેટા લિસ્ટ આઉટ કરી દઈએ. પી મિનિમમ કેટલો લોડ આપ્યો છે, 2000 ન્યૂટન. જો કિલો ન્યૂટનમાં આપ્યો તો ન્યૂટનની અંદર ફેરવી દેવાનું. મેક્સિમમ આપ્યો છે તમને 2500 ન્યૂટન. ઓકે, ના ખબર પડતી હોય તો અંડરલાઇન કરતા જવાનું. ધ ડિફ્લેક્શન ઓફ ધ સ્પ્રિંગ ઓફ ધ ગિવન લોડ રેન્જ ઇઝ 6 mm. શું આપ્યું છે તમને? ડિફ્લેક્શન. ઓકે, તો મેં તમને હમણાં જ કીધું કે ડિફ્લેક્શનને આપણે શું કહીશું? ડેલ્ટા. સો ડેલ્ટા કેટલું છે? 6 mm. ઓકે, હા. મીન ડાયામીટર ઓફ ધ કોઇલ ઇઝ 36. શેનો ડાયામીટર આપ્યો છે તમને? કોઇલનો. કોઇલ એટલે કેપિટલ ડી. તે તમને આપ્યો છે 36 mm. એન્ડ ધ સ્પ્રિંગ ઇન્ડેક્સ ઇઝ 6. સ્પ્રિંગ ઇન્ડેક્સ આપણે શું કહીશું? 6. સી કહીએ છીએ. ઓકે, જીની વેલ્યુ તમને આપી દીધી છે. જી બરાબર છે 0.83 ઇન્ટુ 10⁵. ઓકે, આ જે છે એ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, જે બી આ રીતે બાજુમાં લખાઈ ગયું ઉપર સમજજો. ટોટલ 5 વસ્તુ શોધવાની છે. વાયર ડાયામીટર, નંબર ઓફ એક્ટિવ કોઇલ, ફ્રી લેન્થ, પીચ અને સ્પ્રિંગ સ્ટીફનેસ. આ 5 વેલ્યુ પરથી આપણે શોધવાની. તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? મેં તમને હમણાં જ સમજાવ્યું. વાઇસ ફેક્ટર સૌથી પહેલાં શોધવો પડશે. તો આપણે વાહિસ ફેક્ટર. ઓકે, એ કે અને કે પરથી તમને શું મળી જશે? તમારો વાયરનો ડાયામીટર. So 4c minus 1 upon 4c minus 4. Okay, so 4c minus 1 upon 4c minus 4 વેલ્યુ મૂકી દઈએ આપણે. c બરાબર તમને આપ્યું છે 6. આ તો એમને એમ થઈ જાય એવું છે. બરાબર, 6 ચોક 24 માંથી 1 જાય તો 23. 23 6 ચોક 24 માંથી 4 જાય તો 20. 23 ભાગ્યા 20. તો કે બરાબર આવશે ઓકે કે બરાબર આવશે 1.15. ઓકે, હવે એના પછી જોઈએ આપણે. ફ્રેન્ડ્સ, આની અંદર વાહિસ ફેક્ટરનું આમ તો ઇમ્પોર્ટન્ટ નહોતું. ચલો કંઈ વાંધો નહીં, આપણે અહીંયા લખી દઈએ એટલે તમને કદાચ એક્ઝામમાં પૂછાય. બરાબર, વાહિસ ફેક્ટર 6ઠ્ઠો નંબર એ બી શોધવાનો, એટલે એ શોધાઈ ગયું. ઓકે, હવે તમારે શોધવાનું છે વાયર ડાયામીટર. તો વાયર ડાયામીટર માટેનું ઇક્વેશન છે આપણી જોડે અહીંયા. ઓકે, વાયર ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી અપોન સ્મોલ ડી. એક જ મિનિટ, વાયર ડાયામીટર નહીં આવે, અહીંયા ડિફ્લેક્શન આવશે. ડિફ્લેક્શનનો સિમ્બોલ છે ડેલ્ટા. ડેલ્ટા બરાબર કેપિટલ ડી માઇનસ અપોન સ્મોલ ડી. સો ફોર શું શોધવાનું છે હવે આપણે? વાયર ડાયામીટર. સો વાયર ડાયામીટરનું ઇક્વેશન શું છે? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, હમણાં મેં તમને સમજાવ્યું, કેપિટલ ડી અપોન સ્મોલ ડી. કેપિટલ ડી એટલે કોનો થશે? કોઇલ ડાયામીટર જે આપેલો છે તમને 36 ડિવાઈડ બાય સ્મોલ ડી. બરાબર, તો સ્મોલ ડી બરાબર શું થશે? 36 અપોન 6, તો થશે 6 mm. ઓકે, તો આ શું મળી ગયું તમને? વાયર ડાયામીટર. મેં તમને તરત કીધું હતું કે વાયર ડાયામીટર સુધી અને આપણે શું કરવું પડશે? શિયરમાં ચેક કરવું પડશે. તો એ આપણે કરી દઈએ. શું તો તમને અહીંયા ડેટા આપેલો નથી, મતલબ શિયર સ્ટ્રેસ તમને ક્યાં એક્ઝામ્પલમાં આપેલો નથી. જો આપેલો નથી તો આપણે વેરીફાઈ કઈ રીતે કરીશું? મતલબ ચેક કરી કઈ રીતે કરીશું કે ભાઈ સેફ છે કે નહીં? ઓકે, સો એ સ્ટેપ આપણે કરવાની જરૂર છે નહીં. જો વેલ્યુ તમને આપેલી હોય તો તમારે એને વેરીફાઈ કરવો પડે. કઈ વેલ્યુ, કયું ઇક્વેશન મૂકશો? તો આ વાળું ઇક્વેશન, ટાઉ ઇઝ ઇક્વલ ટુ 8pd અપોન પાઈ ડી સ્ક્વેર. એની અંદર મૂકી અને ટાઉની વેલ્યુ શોધવાની. જે એકચ્યુઅલ તમને આપ્યો હશે એક્ઝામ્પલમાં એના કરતાં કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ. ઓકે, પણ આની અંદર આપ્યો નથી તો આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. સો નેક્સ્ટ શોધવાનું થશે હવે તમારે નંબર ઓફ એક્ટિવ કોઇલ. ઓકે, સો નંબર ઓફ એક્ટિવ કોઇલનું આપણે જોઈએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 8npd ક્યુબ બાય gd⁴. ઓકે, સો ફોર નંબર ઓફ એક્ટિવ કોઇલ. જો તમે બી જોડે જોડે ગણતા રહેજો, બરાબર, જેથી પ્રેક્ટિસ થાય. ક્યાંક ભૂલ થતી હોય મારી તો તમને આઈડિયા આવે. જો આમાં તમને જોડે બધી જ વેલ્યુ ખબર છે, સિવાય કે જે n છે એની વેલ્યુ તમને નથી ખબર. બાકી બધાની જ વેલ્યુ તમને ખબર છે. ઓકે, સો વેલ્યુ મૂકી દઈએ આપણે. 8 ઇન્ટુ n ઇન્ટુ p ઇન્ટુ
ડી ક્યુબ અપોન જી ડી રેસ ટુ 4. ઓકે, હવે અહીંયા જે પીની વેલ્યુ મૂકવાની છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા તમે હવે જે પી મૂકો છો એ તમારે શું મૂકવાનું થશે? એ તમારે મૂકવાનું થાય છે ડેલ્ટા પી, એટલે કે પી મેક્સ માઇનસ પી મિનિમમ. ઓકે, એ તમારે મૂકવાનું થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચલો, તો હું વેલ્યુ પુટ ડાઉન કરી દઉં અહીંયા. તો અહીંયા મેં સ્ટેપ બાય સ્ટેપ બધી વેલ્યુ મૂકી. ઓકે, 6 ઇક્વલ ટુ ડેલ્ટા બરાબર એન એઝ ઇટ ઇઝ 8n. પી બરાબર મેં તમને કીધું કે શું મૂકવાનું છે તમારે? પી મેક્સ અને પી માઇનસ પી મિનિમમનો ડિફરન્સ. તો 536નો ક્યુબ 0.83 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 6⁴. હવે કેલ્ક્યુલેશન કરશો તો શું કરશો? તો કે સિમ્પલ પહેલાં 1, 2 અને 3. ઓકે, આને કઈ રીતે કરવાનું તો તમને આવડે જ છે. 36 કેપ લખીને 3, બરાબર, આને બ્રેકેટ કરો, પછી મલ્ટીપ્લાય બાય 500 મલ્ટીપ્લાય બાય 800. તેનો આન્સર લખો ઉપર. ઓકે, એવી જ રીતે નીચેનાનું મલ્ટીપ્લાય કરો, અને કઈ રીતે લખાશે? 6 કેલ્ક્યુલેટરમાં 6 કેપ 4 અને પછી ઇક્વલ ટુ ઇન્ટુ ધીસ. તો એનો આન્સર આવશે આ. એન એઝ ઇટ ઇઝ રાખીએ, 6 પેલી બાજુ એઝ ઇટ ઇઝ રાખીએ. હવે આપણે શેની વેલ્યુ શોધવાની છે? એનની વેલ્યુ શોધવાની છે. તો આ એનના અપોનમાં છે, તો ક્યાં જતું રહેશે? સામે મલ્ટિપ્લિકેશનમાં. તો આવી ગયું ઉપર, અને પેલું જે ઉપર હતું અને મલ્ટિપ્લિકેશનમાં સામે જશે, તો ક્યાં જશે? ડિવાઈડમાં. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરશો. ઓકે, હવે અહીંયા તમે જ્યારે બી કેલ્ક્યુલેશન કરો તો આ વસ્તુ બ્રેકેટમાં લખવાની કેલ્ક્યુલેટરમાં. ઓકે, પછી ડિવાઈડ બાય અને પછી આખી ટર્મ તમારે બ્રેકેટમાં લખવાની. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એન. એન બરાબર આવશે 3.43. તો એન બરાબર આપણે રાઉન્ડ અપ, કારણ કે નંબર ઓફ કોઇલ હોય તો એવા કંઈ અડધા કોઇલ ના હોય, આખા જ કોઇલ. ઓકે, તેને આપણે શું કરીએ છીએ? રાઉન્ડ ઓફ. સો એન ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4. સો નેક્સ્ટ જોવાનું છે આપણે પીચ ઓફ ધ કોઇલ અને નંબર ઓફ ફ્રી લેન્થ. ઓકે, તો ફ્રી લેન્થ શોધવી હોય તો આપણે સૌથી પહેલાં ખબર છે કે ફ્રી લેન્થ શોધતા પહેલાં આપણે શું શોધવી પડશે? સોલિડ લેન્થ. અમે જો ઇક્વેશન અહીંયા જોયું હોય તો ફ્રી લેન્થ પહેલાં આપણે શું શોધવી પડશે? સોલિડ લેન્થ, કારણ કે એની અંદર સોલિડ લેન્થનો સરવાળો કરે. સોલિડ લેન્થ બરાબર શું થશે? n+2 ઇન્ટુ ડી. તો સૌથી પહેલાં આપણે શોધી લઈએ સોલિડ લેન્થ ઇઝ ઇક્વલ ટુ n+2 ઇન્ટુ ડી. n+2 એટલે 6 ઇન્ટુ સ્મોલ ડી. સ્મોલ ડી બી કેટલો તમને આઈ થિંક મને ધ્યાન છે ત્યાં સુધી 6 જ છે. સો 6 ઇન્ટુ 6, તો આ કેટલું થઈ ગયું તમારું? 36 mm. એ શું થઈ ગયું તમારું? સોલિડ લેન્થ. ઓકે, તો સોલિડ લેન્થ તમને પૂછી નથી, પણ આપણે ઇનડાયરેક્ટલી યુઝ થશે. એના પછી સ્પ્રિંગ સ્ટીફનેસ. ઓકે, આપણે પૂછ્યું બી છે અને સ્ટેપમાં બી આપણે જોઈએ છે. સો સ્પ્રિંગ સ્ટીફનેસને આપણે કહીએ ક્યુ. તમે ફ્રેન્ડ્સ આખું લખશો. હવે સ્પ્રિંગ સ્ટીફનેસ વખતે મેં તમને સમજાવ્યું હતું કે ક્યુ બરાબર શું છે? તો કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા. ઓકે, સો ચેન્જ ઇન લોડ, ડેલ્ટા પી અપોન કેટલું ડિફ્લેક્શન થાય છે એ. તો લોડનું ડિફ્લેક્શન કેટલું છે, મતલબ લોડનું વેરિએશન કેટલું છે? 500નું. અહીંયા આપણે સમજાવ્યું હતું આગળ જે પ્રોસેસ કરી એની અંદર. સો 500 ડિવાઈડ બાય જે ડિફ્લેક્શન છે, આઈ થિંક 6 છે. અગેન જોઈ લઈએ. યસ, સારું, બરાબર. તો 500 ભાગ્યા 6. સો આન્સર આવશે 83.34. હવે યુનિટમાં અમુક તમે લોકો છે ને યુનિટ નથી લખતા ખાસ. તો યુનિટ તમે જ્યાં જ્યાં બી ના લખશો ત્યાં ત્યાં અડધો માર્ક્સ તમારો કટ થતો જશે. ન્યુમેરિકલ સાચો હશે 7 માર્ક્સનો, યુનિટ નહીં લખ્યા સીધા 4, 5, 6 પર તમે આવી જશો, બરાબર. તો યુનિટ કઈ રીતે યાદ રાખવાનો? તો ડેલ્ટા પી. તો ડેલ્ટા પીનો યુનિટ તમારે અહીંયા શોધી નાખવાનો. તમને એક્ઝામ્પલમાં જ આપ્યો હોય કે લોડ કેટલો છે, તો કે ન્યૂટન, બરાબર. તો અહીંયા તમે લખી શકો ન્યૂટન. ઉપર શું છે? ન્યૂટન, બરાબર. અને નીચે શું છે? ડેલ્ટા એટલે ડિફ્લેક્શન. તો ડિફ્લેક્શનનો યુનિટ શું છે? તો કે mm. તો આ તમારો યુનિટ થઈ ગયો. ઓકે, સો આ રીતે તમે યુનિટ યાદ રાખો. તમારે અમુક જણ શું કરે છે? ગોખે છે, અને ગોખવામાં પછી બધું ભેગું થઈ જાય છે. સો બને એટલા ન્યુમેરિકલ યાદ રાખ, જે યુનિટ છે એને આ રીતે યાદ રાખવાનો ટ્રાય કરો કે ભાઈ આ રીતે આપણે યુનિટ બનાવીએ છીએ. એટલું મગજ પર જે વસ્તુ યાદ રાખવાનું જે ટેન્શન હોય ઓછું થઈ જશે, બરાબર. ફોર્મ્યુલા છે એને પ્રોપર યાદ રાખો એના કરતાં. ચલો નેક્સ્ટ હવે આવે છે આપણું મેઇન વસ્તુ કે તમારી જે લેન્થ છે, બરાબર, એ કેટલી છે? ફ્રી લેન્થ. તો ફ્રી લેન્થ બરાબર શું થશે? સોલિડ લેન્થ પ્લસ ડેલ્ટા મેક્સ. જો ડેલ્ટા મેક્સ આપણું શોધવાનું બાકી રહ્યું. સો ડેલ્ટા મેક્સ માટે મેં તમને કીધું હતું કે શું કરવાનું? ડેલ્ટા મેક્સ હોય તો પી બી કેવો લેવો પડે? આપણે મેક્સિમમ લેવો પડે. સો ડેલ્ટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ પી મેક્સ અપોન ડેલ્ટા. સો પી મેક્સ કેટલો છે આપણો? 2500. ડેલ્ટા કેટલો છે આપણો? 6, બરાબર. ક્યુ છે, સ્ટિંગ સ્ટીફ, યસ, 83.34. ઓકે,
સો આપણને મળશે ડિફ્લેક્શન. ઓકે, કેટલું ડિફ્લેક્શન થાય છે મેં તમને સમજાવ્યું હતું કે આ નોર્મલ લેન્થ થઈ, બરાબર. પણ જ્યારે મેક્સિમમ લોડ લાગતો હોય તો એ મેક્સિમમ લોડ લાગે ત્યારે કેટલું મેક્સિમમ ડિફ્લેક્શન થાય છે. આ નોર્મલ મિનિમમ લોડ લાગતો હશે અને આ કેવો લાગતો હશે મેક્સિમમ. તો આ મેક્સિમમ જાય છે ત્યારે આ કેટલું થાય છે એ આપણે શોધવાનું છે. તો આજે આપણે ટોટલ લેન્થ શોધી શકીએ ને. ફ્રી લેન્થ શોધવાની છે એટલે ટોટલ લેન્થ થાય. એની અંદર તમારી સોલિડ લેન્થ બી આવી જાય, બરાબર, અને બીજી આવશે તમારી ફ્રી લેન્થ કે જ્યારે આપણે લોડ લગાડીએ ત્યારે કેટલું વધે. ઓકે, અને બીજું શું મેળતા હતા એની અંદર આપણે ક્લિયરન્સ. તો આ ત્રણેયનો સરવાળો. તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. સો 2583.34, તો આન્સર આવશે 29.99. એટલે તમે 30 બી લખી શકો. હવે યુનિટ માટે શું કરવાનું? તો અગેન આ શું છે? ડેલ્ટા, બરાબર. ભલે મેક્સ હોય કે મિનિમમ હોય એની સાથે આપણે શું લેવા દેવા? તેને કોઈ લેવા દેવા નથી. તો ડેલ્ટાનો યુનિટ શું છે? mm. ઓકે, સો સીધે સીધો તમને અહીંયા શું મળી જશે? એનો આન્સર મળી ગયો. ઓકે, સો ડેલ્ટા એક્સ શું કામ પતી ગયું. હવે તમારે શું શોધવાનું છે? હવે તમારે શોધવાની છે સોલિડ લેન્થ, જે તમને પૂછી છે. સોલિડ લેન્થ બરાબર શું થશે? તો કે ફ્રી લેન્થ પ્લસ ડેલ્ટા મેક્સ પ્લસ ક્લિયરન્સ. ઓકે, સો ફ્રી લેન્થ તમને ખબર છે, આ તમે જાતે ટ્રાય કરજો, બરાબર. ફ્રી લેન્થ ઓલરેડી આપણે શોધી લીધી છે. ઓકે, સોરી ઊંધું લખાઈ ગયું. અથવા ટોટલ લેન્થ અથવા તો ફ્રી લેન્થ, બરાબર. ધ્યાન રાખજો, ટોટલ લેન્થ બી કદાચ પૂછી શકે. સો સોલિડ લેન્થ પ્લસ ડેલ્ટા મેક્સ પ્લસ ક્લિયરન્સ. તો સોલિડ લેન્થ ઓલરેડી શોધી લીધી, ડેલ્ટા મેક્સ ઓલરેડી શોધી લીધી. ક્લિયરન્સ માટે મેં તમને હમણાં જ સમજાવ્યું હતું આગળ કે 0 પોઈન્ટ શું કરવાનું? 15 ઇન્ટુ જે તમારી વેલ્યુ છે એ વેલ્યુ આવશે 30, બરાબર. આ 29.99 મેં તમને કીધું કે એને તમે રાઉન્ડ અપ કરીને 30 કરી શકો. ઓકે, જો અહીંયા આગળ લખેલું જ છે કે ક્લિયરન્સ શોધવું હોય તો શું કરવાનું? તો કે જે બી તમારી ડેલ્ટા મેક્સની વેલ્યુ છે અહીંયા લખવાનું રહી ગયું છે 0.5 ઇન્ટુ શું કરવાનું? ડેલ્ટા મેક્સ. ઓકે, આ જે મેક્સની વેલ્યુ હોય ઇન્ટુ 0.14 એ શું થશે? તમારું ક્લિયરન્સ. સો ક્લિયરન્સની વેલ્યુ તમને અહીંયા મળી જશે વેલ્યુમાં મૂકશો ત્યારે. અને બીજું હજુ એક શોધવાનું રહ્યું છે, એ છે તમારે પીચ. ઓકે, પીચ ઓફ ધ કોઇલ. તો પીચ ઓફ કોઇલનું ઇક્વેશન આપણી જોડે અહીંયા અવેલેબલ છે, L - 2D/N, બરાબર. તો L તમે શોધ્યું ફ્રી લેન્થ. ઓકે, સો L - 2D / N બરાબર શું થશે? નંબર ઓફ ટર્ન અથવા નંબર ઓફ કોઇલ. તો અહીંથી જે તમારી ફ્રી લેન્થ આવી એની વેલ્યુ અહીંયા મૂકી દો. ડાયામીટર તો 6 ખબર જ છે અને નંબર ઓફ કોઇલ તમને 4 આપણે ઉપર શોધ્યા. ઓકે, આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. જો 7 માર્ક્સમાં ન્યુમેરિકલ ના પૂછે અને 3 કે 4 માર્ક્સની અંદર પૂછે તો તમને આટલી બધી વસ્તુ ફાઇન્ડ કરવાની નહીં કીધી હોય, 2 જ વસ્તુઓ ફાઇન્ડ કરવાની કીધી હશે. પણ આપણે એક એવો ન્યુમેરિકલ લીધો કે જેની અંદર તમારું બધી જ વસ્તુઓ જે છે કવર થઈ જાય. આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી તમારે એક જ વસ્તુ કરવાની છે, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.